કાલનું ઝૂમનું લેક્ચર I have not uploaded it, so if it's come, you can just upload it. હા, ઈમેલમાં જ આવે છે. રોનક છે ફર્સ્ટ વન. પેજ 135 એમાં લાસ્ટ પેરેગ્રાફમાં છે, પાપ એટલે પુણ્ય ને પાપ તે મળ છે, એ પર્યાયનું કલંક છે, અને હું તો નિષ્કલંક છું, હું એ પર્યાયના કલંકથી રહિત છું, હું તો નિરાગી નિષ્કલંક સ્વરૂપ છું, એ કાદવને ધોઈ નાખવામાં સમર્થ. શું કહે છે? આ શુભ રાગ તે કાદવ છે, તેને ધોવામાં સમર્થ પણ છે. સમર્થ એટલે ત્રિકાળ સ્વભાવનો આશ્રય લેતા એ મળ ધોવાઈ જાય છે, નાશ પામી જાય છે. ખરેખર મળને ધોવાનું કામ મારું નથી, એ પરિણતિ મારું અવલંબન લે છે, ત્યારે તેને મળની ઉત્પત્તિ થતી નથી. એ વ્યવહાર મારા ઉપર આરોપ મૂકે છે કે આત્માએ મળને ધોયો. અરે, મળને હું ઉત્પન્ન કરતો નથી, તો પછી મળને ધોવાની આવું ધોબીનું કામ મને શું કામ સોંપો છો? હું ધોબી નથી. સાંભળ તો ખરો, હું પુણ્ય પાપને ધોઉં તેવું ધોબીનું કામ મને ના સોંપો. એ તો જ્યારે પરિણતિ મારું અવલંબન લે છે ત્યારે મળ ઉત્પન્ન થતો નથી. તેથી વ્યવહાર નહીં એમ કહે છે કે આત્માએ મળને ધોઈ નાખ્યો. વ્યવહાર નહીં, અન્યથા કથન કરે છે, મારો તેવો સ્વભાવ નથી. મળને ધોવ એવો પણ મારો સ્વભાવ નથી, કેમ કે મારે મળને ધોવા માટે પણ મળની સન્મુખ થવું પડે. આહા, હું મારાથી જરા પણ વિમુખ 3 કાળમાં એક સમય માત્ર થતો નથી. આહા, પરદ્રવ્યનું તો અવલંબન નથી, પરંતુ પર્યાયનું પણ મને અવલંબન નથી. તેથી હું નિરાલંબી તત્વ છું. ધોબીનું કામ, ધોબીની વાત ક્યાં આવે છે? ઓલું સમયસર ઓલી ચાદરની વાત છે ને, કે ધોબીને કપડા ધોવા આપ્યા ને ચાદર ખોટી આવી ગઈ. સમયસર નાટકમાં આવે છે ધોબીની વાત. ધોવે નિજ ગુણ ચી, વેદ જ્ઞાન સાબુ ભયો, ધોવે નિજ ગુણ ચી. એટલે એ પર્યાયનું કામ છે ધોવાનું, એમ કે છે. હું ધોબી નથી. વેદ જ્ઞાન સાબુ ભયો, ધોવે નિજ ગુણ ચીર, ધોવે નિજ ગુણ ચીર, ચીર. ઓકે. ગુણ રૂપી વસ્ત્ર ને ધોવે છે. અહીંયા ગુણ એટલે પર્યાય. વેદ જ્ઞાન સાબુ ભયો, ધોવે નિજ ગુણ ચીર. આ સમ્યક દર્શનનું અવલંબન મને નથી. સમ્યક દર્શનને મારું અવલંબન છે, પરંતુ હું નિરાલંબી તત્વ છું. હું કોનું અવલંબન લઉં? હું તો પૂર્ણ પરમાત્મા છું. અપૂર્ણ પૂર્ણનું અવલંબન લે છે, પરંતુ પૂર્ણ અપૂર્ણનું, નિત્ય અનિત્યનું શરણ લે તેમ 3 કાળમાં બનતું નથી. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે, બરોબર. અને અપૂર્ણ છે એ વ્યયરૂપ કારણ છે, પૂર્ણ પર્યાય. પણ પૂર્ણ ભગવાન આત્મા એનું અવલંબન નથી. નિરાલંબી તત્વ છે. અને અપૂર્ણ છે એ વ્યયરૂપ કારણ છે. વ્યયરૂપ કારણ છે, અને એમાં પૂર્ણ જે પ્રગટ થાય છે એ પર્યાય છે, પણ પૂર્ણ દ્રવ્ય છે એ અવલંબન ન લે. પૂર્ણ છે તે વ્યયરૂપ કારણ છે. પછી શું કીધું? હા, પૂર્ણ એક પૂર્ણ કાર્ય છે ને એક પૂર્ણ કારણ છે ને એક કાર્ય છે. કેવળ જ્ઞાન પૂરણ છે એ કાર્ય છે, અને ભગવાન આત્મા પૂરણ છે એ કારણ છે.
કારણ હોય એ અવલંબન ન લે કાર્ય. સમસ્ત પાપમળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ. નિત્યનો નિર્ણય કરે છે ને, અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. હા, એ દીપચંદજી કાસલી વાળા અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. અનિત્ય એટલે પર્યાય, એ નિત્યનો નિર્ણય કરે છે એટલે દ્રવ્યનો એ નિર્ણય કરે છે. એમ દીપચંદજી કાસલી વાળાએ કીધું છે. બરોબર? ફ્રીઝ થઈ ગયા? તમે ફ્રીઝ થઈ ગયા છો. સંભળાય છે? અવાજ થોડો થોડો સંભળાય છે. હવે તમે પૂરા ફ્રીઝ થઈ ગયા બેન. હા, તમે ફ્રીઝ થઈ ગયા, હું તો હાલું ચાલુ. હવે પાછું બરાબર થઈ ગયું. બોલો, ચાલે એવું કઈક નું કઈક ચાલ્યા કરે છે. સમસ્ત પાપમળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ સહજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન ડૂબેલી લીન પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાન શરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. આહા, આવો ત્રિકાળ સ્વભાવ છે. અવસ્થા કીધું ને એની વાત નથી. સહજ અવસ્થા એટલે અવસ્થિત, પર્યાયની વાત નથી. અવસ્થિત, હા, એટલે અવસ્થિત એટલે ત્રિકાળની વાત છે. એકચ્યુઅલી બેન તમે વાઈફાઈ માં છો ને? તમે ખબર આપણને ખબર નથી. દર્શન ને કહું કે કારણ કે વચ્ચે છે ને બે વર્ડ વયા જાય તો પૂરું લિંક નથી રહેતું. કપાય છે એટલે સમજાતું નથી પછી શું કે છે. એક તો હું સાંભળ્યું છું હે 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 જ કર્યા કરું પડે. શું કીધું ઘડી ઘડી પૂછા. શબ્દ સમજાય તો પછી ખબર જ ન પડે ને કે શું છે. દર્શન છે ને પહેલી વારમાં સરખું સેટિંગ કરતો જ નથી, પછી બીજી વાર કરે ને એટલે બધું બરોબર થાય છે. ના, એટલે ઓફ કરીને પાછો રીસેટ કરે છે. તો દર વખતે એવું થાય છે રોજે. પણ હવે જે આ નેટવર્ક નો ઇશ્યુ તો છે ને કોઈના હાથમાં નથી ને. હમણાં તો ચાલે છે તમારું, પછી બંધ થશે ત્યારે વાત. કપાય, અવાજ કપાય છે, બ્રેક. હવે નહીં કપાય એમ કે છે. અચ્છા, ચાલો. વેરી ગુડ. આહા, આવો ત્રિકાળ સ્વભાવ છે આત્માનો કે જે વિતરાગ સુખમાં ડૂબેલો આત્મા છે અથવા આત્મામાં પરિપૂર્ણ વિતરાગતાને સુખ ભરેલું છે. સહજ અવસ્થા એટલે અકૃત્રિમ અવસ્થા છે ને છે, પર્યાય નહીં, ઉત્પાદે નહીં. સહજ જ્ઞાન શરીર એટલે જ્ઞાન વિભુ આત્મા તે જ્ઞાનના શરીરથી બનેલો છે. તે નભમંડળની માફક અરૂપી છે. તે સહજ જ્ઞાન શરીર વડે પવિત્ર હોવાને લીધે, પવિત્ર થવાને લીધે તેમ નહીં. જો પવિત્ર થાય તો પહેલા એમ આવી ગયું કે આત્મા પહેલા અપવિત્ર હતો, પરંતુ હું અપવિત્ર થાઉં તેમ તો અશક્ય છે. એ તારી પર્યાય દ્રષ્ટિ, તારી દ્રષ્ટિ અપવિત્ર ઉપર છે અને જે અપવિત્ર પરિણામ છે તેને તું આત્મા માની રહ્યો છો. તેથી હું અપવિત્ર થયો તેમ તને ભાસે છે, પણ હું અપવિત્ર થતો નથી. એવા પવિત્ર પરમાત્માની દ્રષ્ટિ તને થઈ નથી, ત્યાં સુધી તું અપવિત્રને આત્મા માની રહ્યો છો. આહા, પવિત્ર પરમાત્માની સામે જો આ પરિણતિ અપવિત્ર થઈને પછી પવિત્ર થઈ છે. આહા, કપડાની અવસ્થા મલિન થઈ અને કપડાની અવસ્થા સ્વચ્છ થઈ છે, પરંતુ કપડું તો પ્રથમથી જ અનાદિ અનંત સ્વચ્છ, નિર્મળ અને શુદ્ધ રહેલું છે. એ પાણીની અવસ્થા ગરમ થઈ
અને પાણીની અવસ્થા ઠંડી થઈ છે. એ ગરમ વખતે અને ઠંડી અવસ્થા વખતે પર્યાયથી નિરપેક્ષ જે પાણીનું દળ છે તે તો શીતળ સ્વભાવથી ભરેલું છે. એ પાણીની ગરમ અવસ્થા તેના શીતળ સ્વભાવના ટકા ઘટાડી શકતી નથી, અને પાણીની જે પ્રગટ થયેલી શીતળ અવસ્થા તે શીતળ સ્વભાવને વધારી શકતી નથી. તે વધઘટ વિનાની વસ્તુ છે, તે અનાદિ અનંત રહેલી છે. આખું સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કેવો છે એ ખબર પડે. બરોબર, સ્વભાવગ્રાહી જ્ઞાનથી શીતળતા એ સ્વભાવગ્રાહી જ્ઞાન છે. પાણી એટલે ગરમ પાણી થાય એ અગ્નિ સાથે અભેદ કરી નાખ્યું, એટલે ઉષ્ણતા અગ્નિની છે અને શીતળતા એનો મૂળ સ્વભાવ છે. અને ઉષ્ણતાનો વ્યય પામીને શીતળતા થાય તો એ પર્યાય સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ નથી, ક્ષણિક સ્વભાવ છે. પવિત્ર એટલે શું ને અપવિત્ર એટલે શું, ભારતીબેન? મળમેલ જે છે એને મળમેલ છે એ અપવિત્ર અને એકદમ શુદ્ધ છે. મળમેલ તત્વમાં કયું તત્વ આવે? મળમેલ નું તત્વ પર્યાય માત્ર 9 તત્વમાંથી કયું મળમેલમાં આવે? એટલે સમજાણું નહીં. 9 તત્વ છે ને, 9 તત્વ. હા હા, 9 તત્વ. એમાં મળ ને મેલ કોને કહેવાય? આશ્રવ ને. હા, તો આશ્રવ ની ગાથા આવી હતી. આશ્રવ ને આત્માનું ભેદ ને 72 ગાથા હોય. આશ્રવ છે એ અશુચિ એટલે અપવિત્ર છે, અને ભગવાન આત્મા પવિત્ર છે. બરોબર, અપવિત્ર છે તેને તું આત્મા માની રહ્યો છે. એટલે આ પર્યાયમાં પોતે પર્યાય દ્રષ્ટિ છે, તો એમ કે હું અપવિત્ર છું ને હવે મારે પવિત્ર થવું છે, તો ઈ તારું સ્વરૂપ જ નથી. તું પ્રથમથી જ પવિત્ર છો, એમ અનાદિ અનંત પવિત્ર છો, અને એનો સ્વીકાર થતા પર્યાયમાં પવિત્રતા થઈ ગઈ. એટલે આખી પદ્ધતિ જુદી છે. બધા પર્યાય દ્રષ્ટિથી વિચાર કરે તો કે હું અપવિત્ર છું, પવિત્ર થવું છે, મિથ્યાત્વ છે, તો હવે સમ્યકત્વ પ્રગટ કરવું છે, તો નજર પર્યાય ઉપર જ છે. ભવી છું કે અભવી, તો એ પર્યાયની યોગ્યતા જોઈ. પોતે ભગવાન આત્મા ભવી અભવી થી રહી છે એ ન જોઈએ. બરોબર, એટલે એ પવિત્ર અને અપવિત્ર છે કે એને એવું ભાષે છે ને કે હું અપવિત્ર થઈ ગયો. એના માટે આપણે કઈ ગાથા વાંચી હતી? અપવિત્ર માટેની, એટલે ઓલું અપવિત્ર થઈ ગયો એવું ભાષે છે. ભાષે છે એના માટે કઈ ગાથા વાંચી હતી? ભાષે છે એના માટે કાલે વાંચી. કઈ? એક તો આપણે વાંચી 92-93 વાંચી. 92 માં આવે છે ભાવાર્થ ઉપયોગની સ્વચ્છતા છે ને એમાં એ પ્રતિભા છે. એટલે એને એમ થઈ જાય છે કે હું અપવિત્ર થઈ ગયો, દ્રવ્ય કર્મમાં અપવિત્ર, અને અહીંયા એનો પ્રતિભા એના માટે ખરેખર આજે કપડું મેલું છે અને કપડું સ્વચ્છ થયું એમ છે ને. એના માટે ભાઈ એવો દાખલો આપતો હતો કે પેલા કઈ આપણે ગળદી બહુ ક્યાં હોય તમારે બોમ્બેમાં? માર્કેટ, મુલજી જેઠા માર્કેટ. હા, પણ એ કયા એરિયામાં? ક્રાફર્ડ માર્કેટ. ક્રાફર્ડ માર્કેટ, ક્રાફર્ડ માર્કેટ, ભાઈકાલા, ભુલેશ્વર. ભુલેશ્વર, હા, ભુલેશ્વરમાં છે ને ભાઈ ઉભા હતા, અને જેટલા નીકળે ને એને બધાને એવું કે આ કપડું તેની પાસે રાતું હતું, તો બધાને પૂછતો હતો કે આ કપડું કેવું છે, તો બધા કે રાતું રાતું રાતું, તો કોઈને આ ન પાડે. પછી એક જણાને વિચાર આવ્યો કે આ બધા આમ કે છે, ના પાડે છે, તો એને એમ કીધું કપડું સફેદ છે ને રંગ રાતો છે, એટલે એ પાસ થયું. બરોબર, એમાં કપડું મેલું છે અને કપડું સફેદ થયું, તો એવું નથી, કપડું તો સ્વચ્છ છે, મેલ એની ઉપાધિ છે. બરોબર, અને મેલ નો વ્યય થયો અને સફેદ થયું તો એ ઉપાધિ કહેવાય. ઓલું તો અનાદિ અનંત હતું સફેદ. બરોબર, કપડાનો દાખલો ક્યાં આવ્યો છે? કસુંબાના રંગનો સમીકરણમાં કસુંબાના રંગ લગાડ્યો એ આવ્યું ને કાલે. કઈ ગાથા? ગાથા 59 56. 56. હા, એમાં છે ને
વાંચો 56 માં જે કપડાનું છે. વર્ણાદિ 56 56 માં વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ હા હા માટેના નિશ્ચય થતો. આ વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે ને નીચે, કાલે ઈ તો કાલ તે વાંચ્યું હતું. હા, આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે માટે સૂત્રમાં કયા છે. પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. અહીં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ ભૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ વર્ણાદિકને અવલંબીને પ્રવર્તો થકો તે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એ જ જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું ભગવાનનું સ્યાદ વ્યાદ વાળું કથન યોગ્ય છે. એટલે ઈ કસુંબા વડે સફેદ રૂ હતું, એ કસુંબા વડે રંગાયું એટલે લાલ લાગતું હતું, એ ઉપાધિ ભાવ છે. અને ઓરિજિનલ સફેદ હતું ઈ એનો નિરુપાધિ ભાવ. આજે એમ કે છે ને શીતળ સ્વભાવને વધારી શકતી નથી અને ઘટાડી શકે નહીં. પાણીના શીતળ સ્વભાવને ઈ 60મો કળશ છે. કળશ નહીં. કળશ ટીકાનો 60મો કળશ. નીચ સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો વાંચું? આ વાંચો અગત્યનો છે ઈ કળશ. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવાનું છે ને એટલે કયો કળશ? કળશ ટીકાનો 60મો કળશ. ટીકામાં આમાં નથી. ના, કળશ ટીકા વાંચું છું ને. આમાં કેટલામો પણ તો કળશ તો હોય. 60 જ્ઞાનાદેવ જ્વલન પયસોરોષણ શૈત્ય વ્યવસ્થા જ્ઞાનાદેવોલસતી લવણ સ્વાદ ભેદ દવ્યુદાસ જ્ઞાનાદેવ સ્વરસ વિકર્ષનિત્ય ચૈતન્ય ધ્યાતો ક્રોધાદેશ્વ પ્રભવતી ભિદા ભિન્નદતિ કર્તૃભાવમ. શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગ આદિ પરિણામનું ભિન્નપણું થાય છે. ભાવાર્થ છે કે સંપ્રત જીવ દ્રવ્ય રાગ આદિ અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન ક્રોધ ભિન્ન એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? કર્મનો કરતા જીવ એવી ભ્રાંતિ તેને મૂળથી દૂર કરે છે. દ્રષ્ટાંત છે જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ ભાવાર્થ આમ છે ઈ સ્વરૂપગ્રાહી જ્ઞાન એવું ને ઈ શબ્દ. હા નિજ સ્વરૂપ ગ્રાહી જ્ઞાન જેમ અગ્નિ સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊનું પાણી એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે. આવું ભેદ જ્ઞાન વિચારતા ઉપજે છે. બીજું દ્રષ્ટાંત જેમ ખારો રસ
તેના વ્યંજનથી ભિન્નપણા વડે ખારો લવણનો સ્વભાવ એવું જાણપણું તેનાથી વ્યંજન ખારું એમ કહેવાતું જણાતું તે છૂટ્યું. નિજ સ્વરૂપના જાણપણા દ્વારા પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે ત્યારે ખારું વ્યંજન એમ કહેવાય છે, જણાય પણ છે. સ્વરૂપ વિચારતા ખારું લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. સંગીતાબેન ક્યાં આવે છે મીઠાનો દાખલો? લવણનો દાખલો મને યાદ નથી યાદ? ભારતીબેન યાદ છે? નથી યાદ નથી બેન. બોલો માસી. હિંમતજી ઓલું શાક મૂકે છે ઈ? ઈ તો છે સમયસરમાં ક્યાં? બોલો ભેરીબેન. લવણનો દાખલો નહીં, 15મી ગાથા કાઢો. 15મી ગાથા. ઈ ગાથા વખતે ગુરુદેવ શ્રીમદનો દાખલો આપે છે. જે ઓલું દૂધીનું શાક હા, દૂધીના શાકનો ખારું છે એમ કે ખાધા વગર કહી દીધું કેમ કે એના રેસા તૂટી જાય. શ્રીમદજીનું તો મેં કીધું કે શ્રીમદજીનું છે. આ કીધું પણ ક્યાં આવે છે ઈ કેવું છે ને કે અબધ. કઈ ગાથામાં એનો આધાર આપ્યો તો 15મી અબધ સ્પૃષ્ટ અનન્ય. આમાં તો અબધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે ગાથાના પ્રવચનમાં ગુરુદેવ પ્રવચનમાં. આ ગાથાના પ્રવચનમાં ગુરુદેવ શ્રીમદનો આધાર હા આપે છે. હા સમજાણું ને? હા સમજાણું કે નહીં? હા સમજા. હા હા વાંચો. જે પુરુષ ગાથા વાંચો ઈ. હા, જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્ય શુદ્ધ તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. હા, પણ મેક શ્યોર ને તરત પહેલા મારું ચાલુ થઈ જશે. એમાં લોડ થયેલું છે. લોડ નથી મારું લોડ નથી થયેલું. જે આ અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અંશયું એવા 5 ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. એક સેકન્ડ, તું એકચ્યુઅલી હોલમાં બેસીસ ને તો ત્યાં નેટવર્ક બહુ સારું છે. આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે, કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ પ્રગટપણું અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવ આચ્છાદન થી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ જેઓ સામાન્ય જ્ઞાન એટલે શું? સામાન્ય જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એટલે? વિશેષ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન ને. સામાન્ય કેમ કીધું અતિન્દ્રિય જ્ઞાન ને? કારણ કે એ ત્રિકાળ છે, કારણ કે સદા ટકનારું છે. સદા ક્યાંથી ટકે? નહોતું ને થયું ને. અરૂપી છે, તમે એવું લખાયું છે અહીંયા એક જગ્યા લખ્યું છે કેમ કે અરૂપી છે. એક રૂપ છે. હા, એક રૂપ છે. હા હા, સોરી, મારા વાંચવામાં ભૂલ થઈ. એક રૂપ છે એવું લખાયું તમે. હા, એક રૂપ છે એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ તો સ્પર્શથી થાય, રસ ખંડ ખંડ. હા અનેક રૂપ થયું ને. હા હા ખંડ થયું અનેક, અને અતિન્દ્રિય જ્ઞાન તો એક સાથે બધાયનું જ્ઞાન થયું. હા શ્રીમદ રાજચંદ્ર ને ઓલું છે ને આત્મસિદ્ધિમાં કે નિજ નિજ વિષયનું જ્ઞાન આત્મા વિષયનું પણ આત્મા નથી. હા ઈ. હા
વાંચો આગળ. આ ખાસ યાદ રાખવાનું. એક રૂપ છે સામાન્ય, એટલે ઘણા શું કે સામાન્ય ત્રિકાળી રૂપ ભગવાન આત્માને માટે સામાન્ય જ્ઞાન, તો એવું નથી. એ એક રૂપ છે માટે એને સામાન્ય કીધું, અને અનેક રૂપ છે એટલે ફરીથી એક અતિન્દ્રિય અને એક રૂપ કેમ કહેવાય? જા ફરીથી સમજાવો તો. પાંચે ઇન્દ્રિયનું જુદું જુદું જ્ઞાન હોય ને. રસ હોય એ કઈ સ્પર્શ ન જાણે, ગંધ હોય એ કઈ પોતાને જાણે. બસ એટલે પાંચે ઇન્દ્રિયનું જુદું જુદું જ્ઞાન હોય એટલે અનેકાકાર થયું. અને અતિન્દ્રિય જ્ઞાન તો પાંચે ઇન્દ્રિયનું એક સાથે એને જ્ઞાન એટલે એ સામાન્ય થયું, એકરૂપ થયું, અનેકાકાર નથી. કૃપાળુદેવે આત્મસ્થિતિમાં એ જ વાત કરી. જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, તો પણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવે છે. અતિન્દ્રિય જ્ઞાન એને સ્વાદમાં ન હોય, કારણ કે જ્ઞેયની સન્મુખ છે, જ્ઞાયકની સન્મુખ નથી. એટલે જ્ઞેય લુપ્ત છે, જ્ઞેયમાં આસક્ત છે, જ્ઞેય લુપ્ત છે એટલે ઇન્દ્રિય જ્ઞાન છે, પર સન્મુખ છે એટલે. અને ઓલું આત્મ સન્મુખ છે અને જ્ઞેયમાં લુપ્ત નથી, જ્ઞેયમાં આસક્ત નથી. જેમ અનેક તરહેના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદ ભેદરૂપ વિશેષરૂપ લવણ, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યને આવે છે, પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, તેનો સ્વાદ આવતો નથી. એટલે આ દાખલો આપ્યો ને એકાકારનો, એ અતિન્દ્રિય જ્ઞાનમાં લાગુ પડે. એટલે શું છે કે મીઠું છે એ તો બધામાં ખારું છે, ગમે એ હોય વસ્તુ નાખો મીઠું ખારું હોય, એની બદલે ખીચડી ખારી, ભજીયા ખારા, દાળ ખારી, એટલે એને વિશેષ જ્ઞાકાર જ્ઞાન કરી નાખ્યું. એમ આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, તો એ અનેકાકાર થઈ ગયું. જ્ઞાન તો એકરૂપ જ હોય, બરોબર. એટલે જ્ઞેયનું જ્ઞાન નથી થતું, પોતાના જ્ઞાનનું જ્ઞાન થાય છે, તો એ એકરૂપ જ છે. ઓલો જ્ઞેય લુપ્ત છે, આ તો શાકનો લોલુપી છે, એમ બરોબર. એટલે એને વિશેષ અવસ્થામાં આવે ને મીઠું, એનો પણ એને સામાન્ય મીઠાનો ખ્યાલ નથી. જે વિશેષમાં ખારાશ છે એ જ સામાન્યમાં ખારાશ છે, એટલે બે એકરૂપ જ છે ખારાશ તો, પણ એ શાક ખારું, ખીચડી ખારી એમ. વળી પરમાર્થથી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસ રૂપ લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસ રૂપ લવણ છે. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્ર રૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેકાકાર રૂપ જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે, પણ અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન, તે સ્વાદમાં આવતું નથી. તો અનુભવમાં આવે છે ને સ્વાદમાં નથી આવતું, એટલે ફરીથી વાત અહીંયા એમ કીધું ને, એક મિનિટ, આકારના સંયોગ રહિતપણાથી વાંચો. હા એ જ, એટલે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્ર રૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાનમાં આવે છે. હા, પણ એને જ્ઞાનનો સ્વાદ નથી આવતો, જ્ઞેયનો સ્વાદ આવે છે. કે જ્ઞાન જણાણું એમ નથી જોતો, જ્ઞેય જણાણું એમ. એટલે જ્ઞેયથી જ્ઞાન નથી, જ્ઞેયનું જ્ઞાન નથી,
જ્ઞેયથી જ્ઞાન માને અને જ્ઞેયનું જ્ઞાન માને તો જ્ઞેય કરતા શુદ્ધતા થઈ ગઈ, પરાધીનતા થઈ ગઈ જ્ઞાનને, બરોબર? તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. જ્ઞેય સન્મુખ થાવ તો જ મને જ્ઞાન થાય એવું થયું. આ પુસ્તકમાં આમ જોઉં તો જ મને જ્ઞાન થાય એમ. એવું નથી, જ્ઞાન ખોટાથી જ્ઞેય સામે હોય કે ન હોય એમ પોતાના સામર્થ્ય જ્ઞાન થાય. અનુભવમાં આવતું જ વિશેષ ભાવરૂપ, ભેદરૂપ, અનેક આકારરૂપ જ્ઞાન તે વિશેષમાં જે જ્ઞાન છે એ જ હા. સામાન્યમાં છે. હા. વિશેષમાં જે જ્ઞાન છે એ જ સામાન્યમાં છે. પણ એ જ્ઞાનને નથી જોતો અને એ જ્ઞેયને જોવે છે, એટલે જ્ઞેયાકાર જ્ઞાન થઈ ગયું ને. એટલે એના માટે કૃપાળુ દેવે કીધું ને, જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એ જ જ્ઞાન ભવ નિવૃત્તિનું થયું, જાત્યંતર થતા. જાત્યંતર થી એટલે ઇન્દ્રિય જ્ઞાન હતું તો અતિન્દ્રિય જ્ઞાન થઈ ગયું. ભવ નિવૃત્તિ નું કારણ થઈ ગયું. બોલું જ્ઞાન નો સ્વાદ આવે ને તો ભવ નિવૃત્તિ થઈ જાય, જ્ઞેય નો સ્વાદ આવે તો ભવ નો હેતુ થતું. એટલે જાત્યંતર થઈ ગયું એટલે જાતિ બદલી ગઈ. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને જળ અચેતન હતું, આ ચેતન હતું. બરોબર? જ્ઞાન તો અજ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુપ્ત જીવોને સ્વાદમાં આવે છે, પણ અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજે સામાન્યના આવિર્ભાવની વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. એટલે અતિન્દ્રિય જ્ઞાન એને સ્વાદ નથી આવતો, એને જ્ઞેય નો સ્વાદ આવે છે. જેમ ઓલાને મીઠું ખારું છે એમ નથી કેતો, પણ શાક ખારું છે એમ કે છે. હા હા હા, તો એને શાક ખારું લાગ્યું, એને મીઠું ખારું ન લાગ્યું. એટલે એ જ્ઞેય લુપ્ત, એટલે શાક નો લોલુપી છે. ખીચડી ખારી, શાક ખારું, ભજીયું ખારું એમ કરે છે, પણ ખારું તો મીઠું છે. જે સામાન્યમાં તમે કણી ચાખી મીઠાની, ઈ જ મેં કણી, એમાં ઈ જ ખારાનો રસ ક્યાં છે વિશેષમાં, પણ એને વિજ્ઞાન નથી એટલે એ કે છે શાક ખારું. ગળી ચા ગળી ન હોય, સાકર ગળી હોય, બરોબર? જલેબી ગળી ન હોય, પણ એની ચાસણી ગળી હોય. જેમ વળી પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુપ્ત જ્ઞાનીઓને તો જેમ સેંધવની ગાંગડી એટલે સિંધાલું મીઠું અને સિંધો અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતા સર્વત્ર એક ક્ષાર રસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે, તો પણ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા સર્વત્ર એક વિજ્ઞાન ઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. સાકરની ગાંગડી લ્યો તો બધી બાજુથી ગળી જોઈએ, એમ મીઠાની ગાંગડી લ્યો તો બધી બાજુથી ખારી જોઈએ. એમ જ્ઞાનનો તમે અનુભવ કરો આત્માનો, તો એ બધી બાજુથી જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞેય સ્વરૂપ થયું જ નથી. બરોબર? ભાવાર્થ, અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાની જન જ્ઞેયોમાં જ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુપ્ત થઈ રહ્યો છે. તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક આકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે, પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત નથી, તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષાર માત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી ગુણની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયમાં એકરૂપ, નિશ્ચળ પોતાના ગુણોમાં એકરૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે. અને આ અનુભવન
તે ભાવ શુદ્ધ જ્ઞાનરૂપ જીન શાસનનું અનુભવન છે. શુદ્ધ નહીંથી આમાં કાંઈ ભેદ નથી. ગુણ ગુણ એને અભેદ કરી બરાબર. જ્ઞાન ગયો તો હું, જ્ઞાતા ગયો તો હું, નહીં ગયો તો એવું અભેદ પરિણામ થઈ ગયું. 11મી ગાથા કેની છે સંગીતાબેન? ગાથા 11 સમ્યક દર્શનની ગાથા છે. વ્યવહારને ભૂતાત્મા છે, શુદ્ધ ને ભૂત. 13મી ગાથા 13મી ગાથા એ સમ્યક દર્શન છે. હું સંગીતાબેન ને પૂછું છું. તમે બોલો. હાલો 14મી ગાથા બોલો. બોલો ભારતીબેન. નથી ખબર બેન. જોઈને બોલો ને. જોઈને બોલો. ગળાચર રહિત એ જે બધા જ પૂછ. ફ્રીઝ થઈ ગયા. ફ્રીઝ નથી. વાંચે હા છે, હા, ના ના ના, આ કાલકટા ફ્રીઝ થઈ ગયું. વાંચે છે. વાંચતા નથી, ફ્રીઝ થઈ ગયા છે. ભારતી, સંગીતા, બધા ફ્રીઝ થઈ ગયા છો. હા, જો એ લોકો ફ્રીઝ થઈ ગયા છે ને એને આપણે ફ્રીઝ થઈ ગયા છે. હા, બોલો માસી તમે. ફ્રીઝ થઈ ગયા છો. તમે તમે પાછું રીલોક કરો, તમે અમને બધાને ફ્રીઝ દેખાવ છો. તમે બોલો. મોમ, માસીને કહું છું. હું તો આમાં પેટું છું, મને કઈ થોડું બધું મોઢે આવડે છે. હે? મને કઈ આવું બધું મોઢે ન આવડે. કે? વાંચું છું. ઈ કે મને આ બધું મોઢે નો આવડે. મોઢે ક્યાં આવડવાનું? કહી દીધું છે આને પેલા. હું ગોતું છું તે ગાથા તો મળી, પણ હવે આ તો બધાના ખોળા ખોળા ખોળા. આ એક સમ્યક પડી જ છે. હા. કેવી હા. ગાથા? 15મી ગાથા 15મી. હમણાં વાંચી ને ભૈરવી હા હા, બોલો. સમ્યક જ્ઞાનની. હા, અને 16મી. દર્શન જ્ઞાન ને ચારિત્ર. ત્રણેય. હા બરોબર. હું આમાં વાંચી લઈશ. કઈ મોઢે નથી ખબર. હા, શું થયું? તમે બધા free મમ્મી વાંચીને કેવું અગત્યનું છે, કારણ કે અડધો ટાઈમ તો મળતું જ નથી કે ક્યાં લખ્યું છે. તમે બધા free થઈ ગયા તો શું ભાવ છે એમ ગાથામાં કહે છે, એવું વાંચ્યું. હા, કે ભૈરવી, ગાથા 14 સમ્યક દર્શનની. હલો, તમે બધા ફ્રી થઈ ગયા, શું વાંચવાની ખબર નથી. અમે લોકો ફ્રીઝ થઈ ગયા હતા. અમે તો બધા અંદર અમારી વાતો પણ તમને નથી. ખબર. બોલું છું ત્યાં અમે લોકો કલકત્તા ફ્રીઝ થઈ ગયું હતું, કલકત્તા. બાકી બોમ્બે ને 11 ગાથા સમ્યક દર્શનની. 11 ગાથા સમ્યક દર્શનની. 13મી ગાથા 14મી ગાથા બી સમ્યક દર્શન. સમ્યક દર્શનની. 15મી ગાથા સમ્યક જ્ઞાનની. એક મિનિટ ઉભા રહ્યો, લખવા દો. લખાઈ ગયું છે આ તો. લખ્યું છે, આની પહેલા લખ્યું છે આપણે. હા. બેન તમે બહુ વખત પહેલા છે ને એક હવે મારી ગોતવું પડશે. તમે મને બધી ગાથા અને એની સામે એનો સૂત્ર ને એવી રીતે બધું લખાયું હતું. હવે મારે આટલા પેપર માંથી ગોતવું પડશે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. તમને જ્ઞાન. બધા પેપર સાચવીને ફાઇલમાં રાખેલા છે. 16મી દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણેયની કહેવાય ને. હા હા, 16મી ગાથા ત્રણેયની.
ગાથા એ સમજાવો. ચાલો વાંચો આગળ. બેન, તમે ગાથા લખેલું. ગાથાની ઉપર છે ને ભારતીય સંહિતા ગાથાની ઉપર એક લાઈન લખી છે કે હવે દસમ જ્ઞાન ચારિત્ર રૂપ દાયક ભાવ એમ હવેની ગાથામાં કે છે. એવું જો હા. એક લાઈન ગાથા શરૂ થાય ને એની પહેલા લખી છે. પછી જે પ્રશ્ન હોય ને એના ઉત્તર રૂપે ગાથા દેવાની હોય, એટલે એ પ્રશ્ન તમારે મનમાં ઉઠાવવાનો, તો તમને એ સમજે એ ગાથાનો અર્થ, નહીંતર ન સમજે. બરોબર? બેટી ચાલો એમ વાંચો. સમજે કે સમયસર 11મી ગાથા પ્રાણ છે. હા, હા, જૈન દર્શનનો વ્યવહારનો બધો નિષેધ કરે છે એ ગાથામાં. હવે યાદ આવે છે. વાંચ્યું આમ. ક્રમબદ્ધ અકર્તાની પરાકાષ્ઠા ક્રમબદ્ધમાં કીધી. બરોબર? ચાલો વાંચો હવે પાછું. સહજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન પ્રકટ સહજ અવસ્થારૂપ જે સહજ જ્ઞાન શરીર તેના વડે અર્થાત પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. આત્મા અનાદિ અનંત નિર્દોષ છે. જેને આત્મા માનવો છે તારે એ આત્મા નિર્દોષ છે તેમ તું માન. મારે નિર્દોષ થવું છે તે તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે. આહા, હું મિથ્યા દ્રષ્ટિ છું અને હવે મારે સમ્યક દર્શન પ્રકટ કરવું છે તો તારી દ્રષ્ટિ પર્યાય ઉપર ગઈ. એ મિથ્યાત્વના પરિણામથી ભગવાન આત્મા રહિત છે. અંત પરિગ્રહથી આત્મા રહિત છે. પરિગ્રહ કોને કીધું તું સંગીતાબેન? સાચું જોઈ લો. રોજ રોજ લેસન તો કરવું જોઈએ ને. ભૂલાઈ બોલો જવાય. માસી, ખબર છે પરિગ્રહ કોને કીધું તું? અંત પરિગ્રહ. બધા આપણે હમણાં ગાથા હાલી જઈએ આગળ. બધા આગળ ગાથા હાલી જઈએ. બોલો ભૈરવીબેન. આ પરિગ્રહ આગળ જે 38 ગાથામાં છે ઈ હા બોલો. 38 માં નથી. તો 39. ના ના, ના આવે 39 તો જીવ જીવાની જાય. તમે યાદ છે કે નહીં કોને કીધું એ પરિગ્રહ? પરિગ્રહ ગુણભેદ ને પર્યાય ભેદ ને પરિગ્રહ કીધો. ના ભાઈ, હા, એમ સ્થિતિબંધ મિથ્યા તો પ્રકૃતિ. કીધું ને. પોતાના શુભ ભાવ સિવાયના બધા ભાવ ક્રોધ, માન, માયા, લોભ અને નવ નો કસાય. 14 અભ્યંતર છે ને. આ તો એની જસ્ટ પહેલાની જ ગાથા. તો હમણાં જ બોલો. હા, એટલે હમણાં આવી આપણે બધે. હા, 14 કીધા. આની જસ્ટ પહેલાની જ ગાથા છે. હા, તો પછી આ રહ્યું અહીંયા. મિથ્યાત્વ આ રહ્યું આગળ 133 પેજ ઉપર છે. એટલામાં મિથ્યાત્વ વેદ 133 પેજ. 133. હા, અરે હારું. મિથ્યા તો વેદ રાગ દ્વેષ હાસ્ય રતિ અનસ્તિ જુગુપ્સા, ક્રોધ, માન, માયા, લોભ 14 અભ્યંતર પરિગ્રહનો અભાવ હોવાથી આત્મા નિરાશ. ઈ પરિગ્રહ. હા, આ ટીકામાં છે. આ ગાથા 43 ની ટીકામાં લખેલું છે. એટલે 43 તો આ ગાથા તો હાલે છે. હા, ઈ ચાલે છે. એમાં જ કઈ ગાથા કીધું? આ જે ચાલે છે એમાં જ આગળ પેજ નંબર 133 માં લખ્યું છે. હા, એ પેજ નંબર 133. આભ્યંતર પરિગ્રહ એમ લખ્યું છે. અંત શુદ્ધ અંત. 119 પત્તા ઉપર છે ને મૂળ ગાથા છે નિરાગ. હા, બરોબર. હા, ને પછી 120 પત્તા ઉપર મિથ્યાત્વ વેદ રાગ દ્વેષ હાસ્ય રતિ અરતિ લોભ ભય જુગુપ્સા ક્રોધ માન માયા લોભ 14 અભ્યંતર પરિગ્રહનો અભાવ હોવાથી આત્મા નિરાશ. હા. 143. ટીકા આ ને ગાથા હાલે એમ જ ભૂલી જાવ છો તમે. વાંચીને આવો છો કે નહીં સંગીતાબેન? વાંચીને આવો એટલે ખબર પડે. બાકી એનું ઈ પૂછું તોય ભૂલી જાવ છો. હાલી ગયું એ. એક ભગવાન આત્માને યાદ રહેતો. ભગવાન આત્મા યાદ. એ તો બહુ સારી વાત છે. સારામાં સારી વાત છે. સારામાં સારી વાત.
હવે સાચા. હવે નિર્મૂઢનો બોલ આવે છે. એ નિર્મૂઢના બોલમાં નિશ્ચય અને વ્યવહાર બંને ઉતારશે. સહજ નિશ્ચય નહીંથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમાત્મા તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે, મૂઢતા રહિત છે. અત્યાર સુધી તો બધા બોલમાં નિશ્ચય ઘૂંટાવ્યું. હવે જે નિર્મૂઢનો બોલ આવે છે તેમાં નિશ્ચયથી નિર્મૂઢ છે અને વ્યવહારે નિર્મૂઢ થાય છે. એ નિર્મૂઢનો બોલ દ્રવ્ય અને પર્યાય બંનેના વિશેષણમાં લગાડશે. અને બહુ પૂછપૂછ કરે ને ગુરુદેવને, એટલે ગુરુદેવ કે હારા મૂળ છો? બોલો કે હા. અમે તમને હાથ તો પાડી દઈએ છીએ કે હા અમે તમને હાથ તત્વની વાત, ટીકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત કરતા હોય કે તું નિર્મૂળ છો, તો કે હા છું. એ તો નિર્મૂળ છે, ભગવાન આત્મા તો ત્રણેય કાળ નિર્મૂળ છે. એવું છે. ચાલો. નિર્મૂઢ પહેલો બોલ છે, તેમાં દ્રવ્યનું વિશેષણ કહે છે સહજ નિશ્ચય નહીંથી. આહા, સહજ નિશ્ચય નહીંથી એટલે અંતર્મુખ જ્ઞાનથી સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આત્મા અનાદિ અનંત નિર્મૂળ છે. હવે નિર્મૂળ કેમ છે તેનું કારણ કહે છે. સહજ જ્ઞાન એટલે ત્રિકાળી ગુણ લેવો, કેવળ જ્ઞાનનું લક્ષણ. પેલો બોલ લખ્યો છે ને, છેલ્લો લખવાનો. હા નિર્મૂઢમાં હા, એ છેલ્લો મને એમ હતું કે આ પેલો ક્યાંથી છે, પેલું કોને ખબર. છેલ્લો બોલ છે. લાસ્ટ છે, લાસ્ટ. સહજ જ્ઞાન એટલે ત્રિકાળી ગુણ લેવો, કેવળ જ્ઞાનનું લક્ષણ. કેવળ જ્ઞાનની પર્યાયનું લક્ષણ શાયિક ભાવ છે, અને જે કેવળ માત્ર ફક્ત સહજ જ્ઞાન ગુણ છે તેનું લક્ષણ પારિણામિક ભાવ છે. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન છે, તે ગુણનું વિશેષણ છે, અને ગુણીનો એ અંશ છે, પણ તે ગુણી નથી. શું કહ્યું? સહજ જ્ઞાન તે ગુણી નથી, પરંતુ ગુણ છે. ગુણ છે પરંતુ તે સહજ છે. સહજ એટલે અકૃત્રિમ, અને કેવળ જ્ઞાન તે કૃત્રિમ છે, કારણ કે તે નવી અવસ્થા છે, જે પહેલા ન હતી અને પછી પ્રગટ થઈ છે. આ તો અનાદિ અનંત આત્માનો સહજ સિદ્ધ સ્વભાવ છે. અહીં સહજ જ્ઞાનમાં ગુણની વાત છે. ઉપર કીધું ને, સહજ નિશ્ચય નહીંથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમાત્મા તત્વ, નિજ પરમાત્મા નિર્મૂળ છે, મુક્તા રહી. પેલા આ બધા ગુણ છે એનો આત્મા બનેલો, એને જાણવામાં સમર્થ છે, માટે નિર્મૂળ છે. આધાર ગુણ છે ને, આધાર ગુણ છે, એનો આધાર પરંપરામિક ભાવ છે. આધાર ગુણ નો આધાર, બરોબર. શું આધાર ગુણનો શું સમજાવો તો સમજાવું. આત્મામાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ એવા તત્કારક નિષ્ક્રિય છે. એ આધાર ગુણ છે ને આત્મામાં, એનો આધાર પરંપરામિક ભાવ છે. આ બધા ગુણો કોની આધારે રહેલા છે? પરંપરામિક ભાવ. અને પરંપરામિક કોનું લક્ષણ છે? તો કે ત્રિકાળી ધ્રુવ ભગવાન. એટલે 50મી ગાથામાં 2 વાર સ્વદ્રવ્ય આવ્યું. એક તો પર્યાય ને પરદ્રવ્ય કીધું એટલે ગુણ ને સ્વદ્રવ્ય કીધું, અને બીજું પરંપરામિક ભાવમય છે ભગવાન આત્મા, એને સ્વદ્રવ્ય, બરોબર. ગુણી સ્વદ્રવ્ય 2 વાર. એમાં હા, એમાં એક વાર શું કીધું? પર્યાય ને પરદ્રવ્ય કીધું ને, તો ગુણ ભેદ ને સ્વદ્રવ્ય કીધું, કારણ કે એ આત્મામાં છે ગુણ. પણ એ ગુણ નો આધાર કોના છે? કોના આધારે રહેલા છે? તો કે પરંપરામિક ભાવમાં એવું સ્વદ્રવ્ય છે ને, એના આધારે રહેલા છે બધા. એટલે એ બીજું સ્વદ્રવ્ય. એટલે ગુણીને કીધું ને, ગુણ ને સ્વદ્રવ્ય. પરંપરામિક ભાવ બીજું સ્વદ્રવ્ય.
એના આધારે રહેલા છે ને એ બધા ગુણો. હા એટલા આ લખ્યું ને સહજ જ્ઞાન ગુણ છે તેનું લક્ષણ પારિણામિક ભાવ છે. હા લખ્યું કે પારિણામિક ભાવના આધારે એ ગયેલા છે. એનું લક્ષણ ઉદય ઉપસમ સહજ સમ્યક સહિત નથી એમ. સહજ સમ્યક સહિત જ્ઞાનમાં આવે પર્યાયમાં. અને દ્રવ્યમાં એનો ભાવ પરમ પારિણામિક ભાવ આવે. 50 ની ગાથા કાઢો. હા એક આ નો સમજાણું હું કાઢું છું. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન છે, તે ગુણનું વિશેષણ છે, અને ગુણીનો એ અંશ છે, પણ તે ગુણી નથી. ગુણી નથી ને. પણ દ્રવ્ય જ ગુણી ન કહેવાય. દ્રવ્ય ગુણી છે પણ જ્ઞાન ગુણ છે ને એ ગુણી નથી. એ દ્રવ્યનો અંશ છે. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન છે, એટલે જ્ઞાન ગુણ દ્રવ્યનું અંશ છે. બરાબર. સહજ જ્ઞાન ગુણ છે તેનું લક્ષણ પારિણામિક ભાવ છે, અને એ હા. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન છે. હા. આત્માને ઓળખાય તો કેવી રીતે ઓળખાવાનો કે જ્ઞાન તે આત્મા ના. એથી. હા. પણ એકલો જ્ઞાન છે ભગવાન આત્મા ના. તો અનંતમાં ભાગે જ્ઞાન આવે. અને અનંત ગુણ છે ને તેમાં હા. જ્ઞાન ગુણ તો અનંતમાં ભાગે એટલે ઈ અંશ થયો. અંશ. એ અંશ છે એ અંશ નથી એમ. બરોબર. હા. એ ગુણનું વિશેષણ છે સહજ જ્ઞાન. ગુણીનો એ અંશ છે, એ ગુણી નથી. જ્ઞાન ગુણ છે ને એ ગુણી નથી. હા. ગાથા 50 ને કાઢો. નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર નહીં, સંસ્થાન સહનન ને નહીં. બેન આ તો અલગ અલગ નથી લખી, આ તો 50 થી 55 બધી સાથે જ છે. 50 થી 55 નો હોય, 50 ની ગાથા અલગ છે. નથી, અહીંયા લાઈનમાં છે. 6 ગાથાઓમાં આવા એ ભાવોનું વ્યાખ્યાન 6 ગાથાઓમાં કરે છે. એમ કરીને 50 થી 55 બધી એક સાથે છે, અને એની નીચે ગાથાર્થ બધા એક સાથે છે. નો હોય પૂર્વોક્ત ભાવ પર દ્રવ્ય પર ભાવ એ છે. તો પૂર્વોક્ત ભાવ નથી, આ તો નથી વર્ણ જીવને છે. તો આ સમય સમયસાર છે કે આ નિયમસાર. હા તો પછી ક્યાંથી ઉભા રહ્યો નિયમસાર લઈ. હું કન્ફ્યુઝ અહીંયા થાવ કે આમાં છે શુદ્ધ અંતતત્વમાં છે, લેવાની નથી જરૂર. તત્વોમાં છે. ક્યાં છે 212 પેજ 212 પેજ નંબર. તો આ રીતે આમાં હા 212 પેજ નંબર જુઓ એમાં છે. તો નિયમસારમાં બેન હા નિયમસારમાં તો ત્યાં એટલે અહીંયા શુદ્ધ અંતતત્વમાં છે. અચ્છા 212 212 માં અચ્છા તો પેજ નંબર 212 પેજ નંબર 212 પેજ ગાથાની. આ રી 50મી ગાથા. પૂર્વોક્ત ભાવો પરભાવ તેથી હેય છે, આત્મા જ છે આ દેય અંત તત્વરૂપની જ દ્રવ્ય છે. પૂર્વોક્ત સર્વ ભાવો પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે, તેથી હેય છે. અંત તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ટીકા. આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નિશ્ચય નયના બળે શુદ્ધ નિશ્ચય નયે તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પર સ્વભાવો છે અને તેથી જ પર દ્રવ્ય છે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર હા હા સ્વદ્રવ્ય
હા એક આવ્યો. તત્વ શુદ્ધાંત તત્વ આવ્યો ને અહીંયા શબ્દ. ના, સ્વદ્રવ્યની વાત કરે છે. હવે ખરેખર બીજું વાંચો. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મા, શુદ્ધ અંતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ, સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. બરોબર. એટલે સ્વદ્રવ્ય ઉપાદેય છે ને એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે. અને આ શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય એટલે આ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મા, શુદ્ધ અંતઃકરણ તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય. એનો આધાર સહજ એટલે આધાર ગુણ આવ્યો ને તો એનો આધાર સહજ પરંપરાના ભાવ લક્ષણ થાય. બરોબર. એક સ્વદ્રવ્ય છે એ ગુણભેદ છે, એક સ્વદ્રવ્ય છે એ પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન. આ ગુણભેદની વાત છે. નીચેનું સ્વદ્રવ્ય છે ને, ને ઉપરનું ઉપાદેય કીધું ને એ ત્રિકાળી ધ્રુવ ભગવાન. પર્યાયથી રહી છે શુદ્ધ અંતઃતત્વ. આ પર્યાયથી રહી. આ નીચે છે ને હવે સહજ જ્ઞાન એટલે ત્રિકાળી ગુણ. હવે વાંચ્યું ને સહજ. હા, હવે સહજ દર્શન એ પણ ત્રિકાળી ગુણ છે. સહજ ચારિત્ર, સહજ જ્ઞાનનું ફરીથી રાખી. સહજ જ્ઞાન એટલે ત્રિકાળી ગુણ લેવો. કેવળ જ્ઞાનનું લક્ષણ, કેવળ જ્ઞાનની પર્યાયનું લક્ષણ શાયિક ભાવ છે. અને જે કેવળ માત્ર ફક્ત સહજ જ્ઞાન ગુણ છે તેનું લક્ષણ પારિણામિક ભાવ છે. દ્રવ્યનું ભારતીબેન તમને પૂછ્યું હતું ને કેવળ જ્ઞાનનું લક્ષણ શું ખબર છે? પૂછ્યું તું બેન. આવડે છે કે નથી આવડતું? હવે હા, કેવળ જ્ઞાન આ વાંચ્યું હમણાં તો પછી હું તમે ના પાડો છો? અહીંયા તો લખ્યું છે હમણાં આ લાઈન તો બેનને વાંચી છે. ગભરાઈ જાઉં છું. પ્રશ્ન પૂછે એટલે ગભરાઈ જાઓ. બહુ ગભરાઈ. ચાલો વાંચો. અને જે કેવળ માત્ર ફક્ત સહજ જ્ઞાન ગુણ છે તેનું લક્ષણ પારિણામિક ભાવ છે. દ્રવ્યનું વિશેષણ, દ્રવ્યનું લક્ષણ સહજ જ્ઞાન. સહજ જ્ઞાન નથી, પરમ પારિણામિક ભાવ. પારિણામિક ભાવ અહીંયા લખ્યું છે. પરમ પારિણામિક ભાવ ને જ્ઞાન દર્શન ગુણ દ્રવ્યનું લક્ષણ. ભાવશ્રુત જ્ઞાનનું લક્ષણ શું છે? બોલો શું બેન? ભાવશ્રુત જ્ઞાનનું લક્ષણ. પરિણામી ભાવશ્રુત જ્ઞાન એમાં નથી લખ્યું ભાવશ્રુત જ્ઞાનનું લક્ષણ. બોલો. માસી બોલો. સમ્યક દર્શન. સમ્યક દર્શન તો બીજો ગુણ થઈ ગયો. ભાવશ્રુત જ્ઞાન, સમ્યક જ્ઞાન સમ્યક જ્ઞાન છે ને એ ભાવશ્રુત જ્ઞાન છે ને એનું લક્ષણ શું એમ કહું છું. બોલો. તો અહીંયા તો આવડે છે ભાવશ્રુત જ્ઞાનનું લક્ષણ. તમે કીધું કે એ તો ગુણ અલગ થઈ જાય એટલે જ્ઞાનમાં જ આપણે રાખવું પડે. ઉપશમ ને પર્યાય છે ભાવશ્રુત જ્ઞાન તો. ક્ષયપક્ષમ. સરસ લ્યો, બહુ સરસ આવડી ગયું માસી.
યસ મમ્મી. મેં મારી મેળા મને આમ કરી લીધું, શાબાશી આપી દીધી ગભરામાં. જ્ઞાનમાં ઉપસમ નો હોય અને જ્ઞાનમાં ક્ષાયિક નો હોય સાધકને, બરોબર? એટલે ક્ષયક્ષમ ભાસૃત જ્ઞાન છે એ ક્ષયક્ષમ નું હોય, ઉદય નો હોય. આની પેલા પૂછ્યું તું બેન તમે. હા એટલે જ ને, બધું ભૂલી જાવ છો પાછા. કેટલું યાદ મને આવી ગયું. સરસ. કાઢીને યાદ રાખે. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન તે ગુણનું વિશેષણ છે અને ગુણીનું એ અંશ છે, પણ તે ગુણી નથી. શું કહ્યું? સહજ જ્ઞાન તે ગુણી નથી પરંતુ ગુણ છે. ગુણ છે પરંતુ તે સહજ છે. સહજ એટલે અકૃત્રિમ અને કેવળ જ્ઞાન તે કૃત્રિમ છે. એવું કેમ કીધું સંગીતાબેન? કારણ કે પેલા નહોતું અને પછી થયું એટલે એને કૃત્રિમ કીધું. પેલા હતું નહીં અને પેલા નહોતું ને નવું થયું એટલે એને કૃત્રિમ કીધું. એ વાત સાચી, પેલા નહોતું ને થયું પણ કૃત્રિમ કીધું એનું કારણ બીજું. ઈ જ આમાં તો ઈ જ કારણ. હે? આમાં તો ઈ જ નવી અવસ્થા જે પેદા નહોતી ને હવે થઈ એ કર્મના સદભાવની અભાવની અપેક્ષા આવે ને એને સાપેક્ષ કહેવાય, એટલે કૃત્રિમ કહેવાય. કર્મના સદભાવ અભાવની જે પર્યાયમાં આવે, ભગવાન આત્માને કર્મના સદભાવ અભાવની અપેક્ષા ન આવે એટલે એને સહજ જ્ઞાન કહેવાય. ગુણ છે ને એને કર્મના સદભાવ અભાવની અપેક્ષા ન હોય, પણ પર્યાય છે એને આપણે સદભાવ સહજ જ્ઞાન, કેવળ જ્ઞાન છે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે. ચાર ઘાતી કર્મનો અભાવ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. કારણ કે તે નવી અવસ્થા છે જે પહેલા ન હતી અને પછી પ્રગટ થઈ છે. આ તો અનાદિ અનંત આત્માનો સહજ સિદ્ધ સ્વભાવ છે. અહીં સહજ જ્ઞાનમાં ગુણની વાત છે. આપણે હવે પૂરું કરીએ. ટાઈમ થઈ ગયો? હા થઈ ગયો બેન. 8 વાગી ગયા? હા. જાવાની કે જ્ઞાન જે લોકો વાણી મસ્તક નમઃ સદા દેતો. કાલે વાંચીને આવવાનું અને યાદ રાખવાનું શું શું કીધું તું. હા, આ તો બહુ બધું છે. કાલે તો 1 કલાક ભણવું પડશે. આથી આપણે 2 કલાક વાંચવું પડશે. અને પાછું બાષ્પીભવન થઈ જાય. હાલો, 1 કલાક વાંચવાનો અર્થ એમ નથી કે યાદ રહે. આ તો મને સંતોષ થાય કે મેં વાંચી લીધું. મેં એવો સંતોષ યાદ આવે ને, વાંચ્યું તો યાદ આવે. તો એટલામાં કઈ કઈ ગાથાનો રેફરન્સ આપે છે લખવું, પછી વાંચવું અહીંયા શાસ્ત્રમાં. હા, ચાલો બાય. બાય. ચાલો બધા જય જિનેન્દ્ર. જય જીવન.